આપણે આ અથાણું બનાવ્યું છે, ગુંદાનું અથાણું છે. તો ઘણા એમ કહેતા હોય છે કે અથાણું અમારું ફૂગાવી જાય છે, બગડી જાય છે, કાળું પડી જાય છે. તો એ ના થાય એના માટે થઈને આપણે પહેલું તો બરણી ક્લીન રાખવાની, કે આ રીતે બધેથી ચોખ્ખી હોવી જોઈએ. જ્યારે તમે અથાણું કાઢો ત્યારે એ સાઈડમાં ચોંટતું હોય છે, તો તમે એ વસ્તુ કાઢતા નથી. એટલે તમે જોજો, ધ્યાન કરજો, તમારે જ્યારે અથાણું બગડે છે ને ત્યારે સાઈડમાં જ પહેલી ફૂગ આવે છે. અને અંદર તો સરસ એવું ને એવું જ હોય છે, તો પણ આપણને ફૂગ આવે એટલે એમ થાય કે ભાઈ આ વસ્તુ ખાવા જેવી નથી, એટલે આપણે એ વસ્તુ નથી ખાતા. પણ જો તમે આટલી નાની નાની ટ્રીપ યાદ રાખશો ને તો તમારું અથાણું વરસ સુધી સરસ રહેશે. અને જો આ રીતે ઉપર તમને ગુંદું દેખાય છે, તો આ રીતે ગુંદું ઉપર ના દેખાવું જોઈએ. એ ગુંદું આપણે દબાવી દેવાનું, અંદર દબાવી અને એનાથી 1 ઇંચ જેટલું તેલ ઉપર રાખવાનું. તો તમારા ગુંદાનું કે કેરીનું કોઈ પણ અથાણું કોઈ દિવસ બગડશે નહીં. આ રીતે આપણે ચમચાની મદદથી અંદર દબાવી દેવાનું. આમાં હજી મારા તેલ થોડુંક ઓછું છે, હજી હું તેલ થોડુંક નાખીશ. એટલે આનાથી આપણે 1 ઇંચ જેટલું તેલ વધારે રાખીશું. અને જો વચ્ચે તમને ખાતા ખાતા એમ લાગે કે ભાઈ તેલ ઓછું થઈ ગયું છે, તો ગરમ કરી અને એકદમ હાવ ઠંડુ કરી લેવાનું. ઉફારા જેવું ઠંડુ, એકદમ ગરમ ધુમાડા નીકળે એ રીતના ગરમ કરવાનું, અને પછી હાવ ઠંડુ કરી લેવાનું તેલ, અને પછી એની અંદર નાખવાનું. તો તમે એ રીતે કરશો તો પણ તમારું અથાણું બગડશે નહીં અને આખું વર્ષ સરસ રહેશે.